જોર્જિયામાં એજ્યુકેશન દેખવા જાય તો ઇન્ડિયનના કમ્પેરિઝનમાં બહુ જ સારું છે. લો ફીસમાં 6 યરનો કોર્સ સારી રીતે કમ્પ્લીટ થાય છે. અને એ દેખીએ તો ઇન્ડિયનના કમ્પેરિઝનમાં કોઈ બી બોડી ઓર્ગન છે તો એના એનાટોમી રાતે બધું એક સાથે બધા ઓર્ગનનું પડે છે. અહીંયા એવું નથી, કોઈ એક ઓર્ગન પકડશે એનું જ એનાટોમી, એનું જ બાયોકેમિસ્ટ્રી, એનું જ ફિઝિયોલોજી, તો એ જ બહુ ઇઝી રહે છે. અહીંયા એકદમ 100% સેફ છે. બહાર જઈએ ફિર બી અહીંયાના લોકો સારી રીતે હેલ્પ કરે છે. એન્ડ હોસ્ટેલમાં બી CCTV કેમેરા છે, વાઈફાઈ છે. એન્ડ કોઈ બી ટાઈમે જરૂર પડે, અત્યાર સુધી પડી તો નથી બટ ફિર બી પડે તો ધવલ સર એન્ડ બ્રિજેશા મેમ આવી જાય. અહીંયાનું વેધર બહુ જ સારું છે. અહીંયા માઉન્ટેન્સ જોવા મળે છે. ઇન્ડિયામાં ત્યાં 40 ડિગ્રી કે એવી ગરમી હોય છે, એવી અહીંયા કોઈ જ એટલી બધી ગરમી હોતી નથી. હાલ અહીંયાનું વેધર 20 ડિગ્રીનું છે, જે બહુ જ સારું કહેવાય. અહીંયા સમરમાં બી એટલી ગરમી નથી લાગતી. અમે અહીંયા જે હોસ્ટેલમાં રહી રહ્યા છે, અહીંયા ફૂડ અમને ઇન્ડિયન મળે છે અને બધું ચેન્જ હોય છે. ક્યારે અમને પાઉંભાજી મળે છે, ક્યારે અમને ઇડલી સાંભર મળે છે. એટલે દરેક પ્રકારનું અમને ફૂડ મળે છે. ઇન્ડિયન ફૂડ અહીંયા છે. અને તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા જ અમારી કેન્ટીન છે. અને આજે છે ને અમારે લંચમાં ઇડલી છે. તો અહીંયા જેવી રીતે તમે જોયું અને આપણે ડિસ્કસ કર્યું કે જે પેરેન્ટ્સના મેજર કન્સર્ન હોય છે કે ભાઈ ફૂડને લઈને કે સેફટીને લઈને કે વેધરને લઈને કે ત્યાંનું એજ્યુકેશન કેવું હશે, તો એ બધા માટે 100% જો આપણે જોઈએ તો જોર્જિયા ઇઝ અ બેસ્ટ પ્લેસ ફોર સ્ટડી MBBS.